तो विद्यार्थी मित्रों આપણે ધોરણ 10 નો ગણિતની અંદર જે આપણું ચેપ્ટર નંબર 4 હતું દ્વિઘાત સમીકરણ એની વાત પૂરી કરી। છેલ્લે રિવિઝન માટેના પણ દાખલાઓ બે ત્રણ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના કર્યા એટલે તમને થોડો એના વિશેનો આઈડિયા આવી જાય અને તમે થોડીક એની વિશેષ પ્રેક્ટિસ કરો। बराबर है। तमाम दाखलाओं एनी अंदर आवी गया कि आपणे आखुं चेप्टर पूरुं करी नाख्युं एवो अहींया आपणो कहेवानो अर्थ नथी, पण अहींया विडियो श्रेणीना माध्यमथी जेटलुं शक्य बने एटलुं चेप्टरनी अंदर आपणे आपवा प्रयत्न कर्यो छे अने बधा मुद्दाओने आवरी लेवानो आपणे प्रयत्न करीए छीए। कदाच अत्याરના संजोगों प्रमाणे धारो के सरकार छे मंजूरी आपे अने स्कूलो चालू थाय तो कदाच तमे पेपर में एवं पण वाँच्युं होय कि भाई 30% अभ्यासक्रम है ये ओछो करी अने आपणुं बाकीनुं वर्ष है पूरुं करवामां आवे, पण ए 30% नो अभ्यासक्रम ने पूरो करवो आपड़ा शीखवा माटे तो आखुं चेप्टर है कम्प्लीट है समजीने ज आपणे चालवानुं। कदाच ए जे 30% अभ्यासक्रम है ए एवो एक पोर्शन एक भाग है कि जेमांथी परीक्षा में दाखलाओ न पूछाय। धारो कि कोई एक चेप्टर है कि द्विघात समीकरण है तो एनी अंदर आपणे जोयुं स्वाध्याय 4.1 2 3 4 तो एनी अंदरथी धारो कि स्वाध्याय 4.1 है 2 है 3 है 4 है एमांथी अमुक अमुक दाखलाओ के उदाहरणों है एने आपणे छे ई बाद अभ्यासक्रम में मूकवामां आवे कि भाई आटला दाखलाओमांथी नहीं पूछाय आमांथी पूछाई शके। पण कहेवानो मतलब ए छे कि एना माटे आखुं द्विघात समीकरण एनी रीतो एना उकेलनी रीतो ए जे कांई आवे तो आपणे शीखवुं ज पड़े। बराबर छे। એટલે આપણે જે છે અહીંયા જે આપણા શ્રેણીની અંદર આ ચર્ચાઓ કરીએ છીએ જે સ્વાધ્યાય એમાં આપણે આખો જ અભ્યાસક્રમ જે છે એનો જે કંઈ બેઝ છે એના જે સૂત્રો છે એના જે કંઈ સિદ્ધાંતો છે એને બેઝિકલી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને દાખલાઓ પણ બને એટલા મેક્સિમમ તમને હું અહીંયા ગણાવું છું અને તમે પણ જાતે એટલી પ્રેક્ટિસ કરતા હશો। પછી કેટલું પૂછાઈ શકે કે ક્યારે શું થઈ શકે એ પછીનો પ્રશ્ન છે અને ભવિષ્યનો પ્રશ્ન છે જે આપણા હાથની વાત નથી। આપણા હાથની વાત એટલી છે કે અહીંથી હું તમને જે કંઈ સમજાવવાનો પ્રયત્ન કરું દાખલા ગણાવવાનો પ્રયત્ન કરું અને તમે સામે તમારી રીતે અત્યારે જ્યારે તમે ઘરે બિલકુલ ફ્રી છો ત્યારે તમે પણ સામે એટલી મહેનત કરો જ્યાં ન સમજાય ત્યાં તમે પૂછો અને તમે એક રેગ્યુલરલી 10માનો અભ્યાસ કરો છો અને તમારી પરીક્ષા સમજો કે માર્ચમાં આવે છે અને તમે એક રૂટીન ક્લાસની અંદર જેમ ભણો છો અને મહેનત કરો છો એ પ્રકારની જ આપણી મહેનત છે એ આપણે ચાલુ રાખવાની। કદાચ વર્ષ માટે કોર્સ નીકળી જાય કે ક્યારે ચાલુ થાય શું થાય એ આવનારા દિવસોના પ્રશ્ન છે ને એનું કાંઈ આપણે ટેન્શન લેવાનું થતું નથી। આ દરેકને હું એટલા માટે કહું છું કે ઘણાને એવું પણ હોય કે હજી તો એનું કંઈ ક્યાં નક્કી છે તો એ તો થશે ત્યારે કરશું, ઘણાને એમ હોય કે કરીએ છીએ તો કેટલું પૂછાશે। અત્યારે આપણે માત્ર જે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એને સારી રીતે કેમ સમજીએ એને કેવી રીતે મગજમાં ઉતારવું અને એનો ઉપયોગ આપણે આપણી રીતે બેસ્ટ કેવી રીતે કરવો આટલો જ આપણો અત્યારે વિચારવાનો પ્રશ્ન છે। ફ્યુચરમાં શું થશે એ જોયું જશે, જ્યારે પણ આવશે ત્યારે એના માટેનું આપણી તૈયારી છે અને તમે પણ તૈયાર થઈ જશો। બરાબર છે। તો ચોથા ચેપ્ટરની અંદર આપણે આવી બધી વાતો કરી છતાંય કંઈ તમારા પ્રશ્ન હોય તો તમે છે એ મોકલાવી શકો છો, પૂછી શકો છો। હવે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણા અભ્યાસક્રમની અંદર આપણા ગણિતની અંદર એ ચેપ્ટર નંબર 8 છે। બરાબર છે। અને સ્વાધ્યાયનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય, ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રિગોનોમેટ્રી। ત્રિકોણમિતિ છે એના માટેનો અંગ્રેજી વર્ડ છે ટ્રિગોનોમેટ્રી। બરાબર છે। અને એનો જે કુલ ગુણભાર છે અભ્યાસક્રમની રીતે આપણે જે છે એ 100 માર્કનું ગણિત અને 100% અભ્યાસક્રમની વાત જ કરીએ છીએ। હું આમાં ક્યાંય અત્યારે પાર્ટની વાત કરતો નથી કે 30%માં શું જાય કે 40%માં શું જાય એના વિશેની વાત જ નથી। આપણે રેગ્યુલરલી જે ભણીએ છીએ અને જે બ્લુ પ્રિન્ટ છે અને એમાં કેટલા ગુણનું પૂછાય છે એ ઉપર જ આપણે વાત કરીએ છીએ। એટલે અત્યારે એવું વિચારતા નહીં કે ભાઈ આમાં 30%માં કેટલું જ કપાય કે આ તે એ પછીનો પ્રશ્ન મેં કીધું એમ છે। તો
એ જે ત્રિકોણમિતિનો આપણે અભ્યાસ કરવાનો છે એનો ગુણભાર છે એ 6 ગુણનો છે અહીંયા, બરાબર છે. રેગ્યુલર અભ્યાસક્રમની જ વાત આપણે કરીએ છીએ. તો આ એક શબ્દ આપણા માટે નવો આવ્યો છે, ત્રિકોણમિતિ, બરાબર છે. ટ્રિગોનોમેટ્રી, આમ તો એ ગ્રીક શબ્દ છે અને 3 શબ્દ છે એનો બનેલો છે. તો આપણે સ્પેલિંગ આવો લખીએ છીએ, ટ્રિગોનોમેટ્રી, આનો સ્પેલિંગ આવો થાય TRIGONOMETRY. પણ આના 3 શબ્દ છે એમાં વિભાજિત થયેલો છે. પહેલું છે ટ્રાય, પછી છે ગોન અને પછી છે મેટ્રન. ટ્રાય એટલે 3, ગોન એટલે બાજુઓ અને મેટ્રન એટલે માપવું. ત્રિકોણમિતિ, સાદો જે ગુજરાતી શબ્દનો અર્થ સમજીએ તો પણ એવો થાય ત્રિકોણ, અને મિતિ એટલે માપવું અથવા માપન. એનો મતલબ કે અહીંયા જે કંઈ આપણે વાત કરવાની છે એ ત્રિકોણના માપન વિશેની વાત કરવાની છે, ત્રિકોણના અભ્યાસની વાત કરવાની છે, બીજી કોઈ વાત નથી આમાં. ફક્ત અને ફક્ત ત્રિકોણ, ત્રિકોણની બાજુઓ. થોડું એની આગળનું આપણે જોઈ લઈએ કે ત્રિકોણ અને ત્રિકોણના પ્રકારો. જો કે આપણે પ્રાઇમરીલી 5, 7, 6, 7, 8ની અંદર આ બધું સમજી ગયા છીએ, છતાં તમને કહી દઉં ત્રિકોણ. અને અહીંયા આપણે જે કંઈ વાત કરવાના છીએ એ છે કાટકોણ ત્રિકોણ, બરાબર છે. આપણે જે અહીંયા ત્રિકોણમિતિની અંદર બેઝિક વાત કરવાના છીએ એ કોની વાત કરવાના છીએ તો કે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય તો કે જેની અંદર એક ખૂણો કાટખૂણો હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય. કાટખૂણાની સામેની બાજુને કહેવાય કર્ણ. અને કાટખૂણાની બાજુઓના માપને લઈને એક નિયમ પણ આપણે શીખી ગયા, પાયથાગોરસનો નિયમ, બરાબર. પાયથાગોરસે એવું કીધું હતું કે કાટખૂણો બનાવતી 2 બાજુઓના માપના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે. આવો પાયથાગોરસનો પ્રમેય પણ આપણે ભૂમિતિમાં આવે છે ત્રિકોણ ચેપ્ટરમાં, ત્યારે આપણે સમજશું. અને પાયથાગોરસનો જે નિયમ છે કે AC વર્ગ ઇઝ ઇક્વલ ટુ AB વર્ગ પ્લસ BC વર્ગ. તો આવું આપણે પાયથાગોરસનું જે સૂત્ર છે પ્રમેય આધારિત તારવેલું, એના વિશે પણ આપણે આગળ એનો ઉપયોગ પણ દ્વિઘાત સમીકરણમાં અને અલગ જગ્યાએ આપણે કર્યા. તો અહીંયા આપણે જે આખી ત્રિકોણમિતિની વાત કરવાની છે એ વાતની અંદર ત્રિકોણ, તો કે કયો ત્રિકોણ તો કે કાટકોણ ત્રિકોણ, બરાબર છે. ત્રિકોણના ખૂણાના આધારે 3 પ્રકાર છે, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. લઘુકોણ એટલે જેના 3 ખૂણા લઘુ ખૂણાઓ હોય. લઘુ ખૂણો એટલે જેનું માપ 90 કરતાં ઓછું હોય એને લઘુકોણ કહેવાય. જેનું માપ એક્ઝેક્ટ 90 અંશનું હોય એને કાટકોણ અથવા કાટખૂણો કહેવાય. અને જે ખૂણાનું માપ 90 કરતાં મોટું હોય એને ગુરુકોણ અથવા ગુરુ અથવા મોટો ખૂણો. લઘુ એટલે નાનો, ગુરુ એટલે મોટો, અને કાટકોણ વચ્ચેનો એટલે એક્ઝેક્ટ 90ના માપનો. પછી ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય. આ બાબત પણ આપણે આગળ શીખી ગયા કે કોઈ પણ ત્રિકોણ હોય તો એના 3 ખૂણાનો સરવાળો કરો તો હંમેશા 180 જ થાય, બરાબર છે. અલગ અલગ ત્રિકોણ, પછી એની અંદર આપણે પ્રકારો ભણી ગયા કે સમકોણ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમ બાજુ ત્રિકોણ, બરાબર છે. તો ખૂણાઓના આધારે ત્રિકોણના પ્રકાર કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ. બાજુઓના આધારે તો કે સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમ બાજુ. સમબાજુ એટલે 3 બાજુઓના માપ સરખા હોય, સમદ્વિબાજુ એટલે કોઈ પણ 2 બાજુઓના માપ સરખા હોય, વિષમ બાજુ એટલે એક પણના માપ સરખા ન હોય. તો આવું બેઝિક શીખી ગયા કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો પણ 180 થાય. કાટખૂણાનું માપ તો કે 90નું જ હોય. હવે આ માપ 90નું હોય એટલે કે એક ખૂણો કાટખૂણો હોય તો આ 2 ખૂણા વિશે આપણે શું કહી શકીએ, બરાબર છે. આ 2 ખૂણા છે એ કયા હોય? જે ખૂણાઓ આપણે 3 વાત કરી ને કે એક છે એ લઘુકોણ છે,
ખૂણાનો પ્રકાર એક છે એ કાટકોણ છે અથવા કાટખૂણો છે અને એક છે એ ગુરુકોણ છે. લઘુકોણ છે એનો મતલબ કે એ 90 કરતાં નાનો હોય, કાટકોણ એટલે એ 90 નો હોય અને ગુરુકોણ એટલે 90 થી મોટો હોય. પાછો ત્રણેયનો સરવાળો છે એ 180 થાય એ આપણે ધ્યાનમાં રાખવાનું જ છે કે સરવાળો ગમે તે ત્રિકોણ હોય, ગમે એવો હોય, સરવાળો 180 થાય. એનો મતલબ કે અહીંયા કાટકોણ ત્રિકોણની વાત કરતા હોઈએ તો કાટકોણ ત્રિકોણની અંદર એક ખૂણો તો 90 નો છે જ. એનો મતલબ કે અહીંયાથી તમે 90 બાદ કરો તો પાછળ કેટલા વધે? 180 માંથી 90 જાય તો 90. એનો મતલબ કે આ બે ખૂણાનો સરવાળો કરો ત્યારે એ 90 થશે. આ બે ખૂણાનો સરવાળો કરશો, ધારો કે બી છે એ 90 ના માપનો છે જ, પણ આ 90 કોનો થાય? તો કે એ અને સી બંનેનો સરવાળો છે એ 90 થાય, ત્યારે ટોટલ 180 થાય. બરાબર? એનો મતલબ કે એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બેયનો સરવાળો 90 થાય, એટલે એ બેયનો સરવાળો 90 થતો એનો મતલબ કે બે 90 કરતાં નાના જ હોય. એનો મતલબ કે બાકીના જે છે એ બે કેવા ખૂણા થશે? લઘુ કોણ થશે. તો જ્યારે આપણે કાટકોણ ત્રિકોણની વાત કરતા હોઈએ ત્યારે કાટકોણ સિવાયનો, કાટખૂણા સિવાયના બાકીના જે બે ખૂણાઓ છે એ કેવા હોય? લઘુ ખૂણા અથવા લઘુ કોણ, એટલે કે એનું માપ 90 અંશ કરતાં નાનું જ હોય છે. આ જે બેઝિક બાબત છે એને આપણે અહીંયા ધ્યાનમાં રાખી અને આપણે આપણી ત્રિકોણમિતિની સમજનો પાયો છે એ માંડવાનો છે. બરાબર છે કે અહીંયા જ્યારે આપણે ત્રિકોણમિતિની ચર્ચા કરીએ છીએ ત્યારે એની અંદર કેવા પ્રકારના ત્રિકોણની વાત કરવાની છે અને સમજવાની છે અથવા પાયા તરીકે આધાર રૂપે લેવાનો છે? તો કે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેમાં એક ખૂણો કાટખૂણો હોય. એક ખૂણો કાટખૂણો હોય એટલે બાકીના બે કેવા થશે? તો કે કાટકોણથી નાના, એટલે કે લઘુકોણ થશે. તો અહીંયા જ્યાં ક્યાંય આપણે વાત કરીએ છીએ ત્યાં આ બાબત છે એ બેઝિક આધાર સ્વરૂપે લઈ અને પછી આપણે ત્રિકોણમિતિની વાત કરીએ છીએ અથવા ત્રિકોણમિતિને સમજવાનો પાયો માંડીએ છીએ એમ કહેવાય. તો પહેલાં વાત કરી કે ત્રિકોણમિતિ એટલે ઇંગ્લિશમાં ટ્રિગોનોમેટ્રી, 3 શબ્દો ટ્રાઇગોનમેટ્રોન. બરાબર છે? એટલે 3 બાજુઓનું માપ. સાદા અર્થમાં કહીએ કે ત્રિકોણમિતિ એટલે ત્રિકોણનું માપન. બરાબર છે? અચ્છા, આ છે એ એક ગણિતની શાખા છે. આપણું જે ગણિત છે એ ગણિતની એક અલગ પ્રકારની શાખા છે ત્રિકોણમિતિ. બરાબર છે? આપણે ગણિતની અંદર આમ તો બધું ગણિતમાં જ કહેવાય, પણ છતાંય આપણે છે અંકગણિત. બરાબર છે? બેઝિકલી આપણે એવું બોલતા હોઈએ કે અંકગણિત. તો આપણે અત્યાર સુધી શીખી ગયા, સંખ્યા જ્ઞાન આવ્યું, સરવાળા બાદબાકી ગુણાકાર આવી ગયા, વર્ગ વર્ગમૂળ ઘનમૂળ આવી ગયા, સરાસરી આવી ગઈ, ટકાવારી આવી ગઈ, કામ અને મહેનતાણું આવી ગયું. આવા જે કંઈ બેઝિક ખ્યાલ હતા આપણા, બરાબર છે, એ બધાની અંદર આંકડાઓનો વધારે ઉપયોગ થતો હતો. એને ગણિતનો એક પ્રકાર, એક શાખા, પ્રકાર નહીં પણ એક શાખા, જેને અંકગણિત કહેવાય. પછી એક બીજી શાખા જેને બીજ ગણિત કહેવાય, કે જેની અંદર આપણે જેના વિશે જાણતા નહોતા એના વિશે આપણે કંઈક ધારણા કરતા હતા. બરાબર છે? સમીકરણ, પછી એક ચલ, દ્વિચલ, પછી બહુપદી, તો એની અંદર એકપદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી, દ્વિઘાત સમીકરણ, જેની અંદર આપણી પાસે એવા પ્રશ્નો આવતા હતા કે જેમાં આપણને એવી વસ્તુ શોધવાની કહેતા હતા કે જેના વિશે આપણે કંઈ જાણતા નહોતા. તો ત્યાં આપણે શું કરતા હતા? તો કે એક્સની ધારણા કરતા હતા કે જેના વિશે આપણે જાણતા નથી એના વિશે આપણે એક્સ ધારીએ અને એના આધારે છે એ આપેલી પરિસ્થિતિને અનુરૂપ સમીકરણ બનાવીએ અને પછી સમીકરણના ઉકેલ શોધીને એક્સની કિંમત શોધીએ. તો આવી અજ્ઞાત બાબતો ઉપર જે પ્રકાશ પાડતી ગણિતની શાખા છે એને બીજગણિત કહેવાય. અને ત્રીજી વાત આપણે અત્યાર સુધીમાં મુખ્યત્વે જે શીખ્યા 1 થી 10 ધોરણમાં, 9 ધોરણમાં, ત્યાં ભૂમિતિ, એટલે એની અંદર વિવિધ પ્રકારની આકૃતિઓ છે અને એ આકૃતિઓના નિયમો છે. ત્રિકોણ તો ત્રિકોણના પ્રકારો અને એને લગતી બાબત, વર્તુળ તો વર્તુળને લગતી બાબતો અને એની પૂર્વધારણાઓ, એના માટેના પ્રમેયો,
એની જે કંઈ હકીકતો હતી, આ જે કંઈ બાબતો હતી એ આપણે જે એક શાખા એની અંદર શીખ્યા ભૂમિતિ, બરાબર છે. તો અત્યાર સુધી 1 થી 9 સુધીનું ગણિત આવ્યું, એમાં સામાન્ય રીતે આપણે અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ, સામાન્ય રીતે આના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે એનાથી થોડું આગળ જઈએ તો ત્રિકોણમિતિ છે એ એક ગણિતની અલગ શાખા છે કે જેની અંદર કાટકોણ ત્રિકોણને બેઝ તરીકે લઈને, કાટકોણ ત્રિકોણના ખૂણા અને બાજુઓના સંબંધોને લઈને એક નવા પ્રકારના ઉપયોગ અથવા તો એના માપને લઈને એક નવા પ્રકારના પ્રશ્નોનું છે એ કેવી રીતે નિરાકરણ મેળવવું, એના માટેની એક આખી શાખા ડેવલપ થઈ અને એને કહે છે ત્રિકોણમિતિ. આગળ ઉપર આપણે એની આગળ અલગ અલગ વાત કરશું, પરંતુ પ્રશ્ન સામાન્ય રીતે એવો થાય કે ભાઈ ત્રિકોણ વિશે તો આપણે જાણતા હતા અને ત્રિકોણ વિશે આપણને ખબર હતી કે ત્રિકોણના ખૂણાના આધારે આટલા પ્રકાર થાય, બાજુઓના આધારે આટલા પ્રકાર થાય, બરાબર છે. ખૂણાઓના માપ ઉપરથી બાજુઓના માપ અને બાજુઓના માપ ઉપરથી ખૂણાઓના માપ વિશે આપણે અત્યાર સુધી શીખી ગયા, આપણને ખ્યાલ પણ છે. પણ માત્ર એટલાથી અટકતું નથી. યાદ રાખો મિત્રો, દુનિયા છે એ દરેક ક્ષણે બદલે છે. આજે એક વસ્તુ મેળવી લીધી એટલે ત્યાં પૂર્ણ વિરામ આવતું નથી. જિંદગીની દરેક શોધ, જિંદગીના દરેક પ્રશ્ન, દરેક પ્રશ્નના ઉકેલ, ત્યાં હંમેશા શું હોય? અલ્પ વિરામ હોય. ખ્યાલ પડે ને, આપણે ગુજરાતી શીખીએ અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ. વાક્યની અંદર વચ્ચે જ્યારે પૂર્ણ નથી થયું ત્યારે આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ, એટલે કે પોરો ખાઈએ છીએ પણ અલ્પ ટૂંકો પોરો ખાઈએ છીએ, હજી મજલ આગળ બાકી છે. એટલે જિંદગીમાં ક્યારેય, અને ખાસ કરીને સાયન્સમાં ક્યારેય પૂર્ણ વિરામ હોતું નથી. એક વસ્તુને આધાર બનાવી અને એના ઉપરથી બીજી નવી શોધ હંમેશા અને હંમેશા છે ચાલુ હોય છે, બરાબર છે. એટલે ગણિતની અંદર પણ આટલું શીખ્યા પછી કે ત્રિકોણ વિશે, તો એનો પણ આગળ ઉપયોગ, દાખલા તરીકે આજે આપણે જાણીએ છીએ કે ભાઈ પૃથ્વી, આપણી જે આકાશગંગા ગેલેક્સી છે ને એની અંદર છે એ આપણી સૂર્યની જે ગ્રહમાળા છે એમાં આટલા ગ્રહો છે, એક ગ્રહ બીજા ગ્રહથી આટલો દૂર છે, આ ગ્રહ છે તો એનો વ્યાસ આટલો છે, પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર આટલું છે. તો આ બધું કોણ માપવા ગયું હશે? આ બધું ક્યારે શક્ય બને? બરાબર. ગ્રહોની વચ્ચેનું અંતર, પૃથ્વીથી અલગ અલગ ગ્રહો વચ્ચેનું અંતર, પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું, પૃથ્વીથી સૂર્ય વચ્ચેના અંતરો, આ દરેક વસ્તુ છે એ આજે આપણી પાસે ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાનના માધ્યમથી, ગણિતના ઉપયોગથી આવી. તો આ બધી બાબતો જેમ જેમ દુનિયા આગળ વધતી જાય, એમ મેં કીધું ને એમ સતત અને સતત ગણિત અને વિજ્ઞાનની સાથે સાથે ગણિતને પાયા તરીકે રાખી અને વિજ્ઞાન હંમેશા નવા શિખરો સર કરે, બરાબર છે. તો એના માટેની આ એક પાયાની બાબત છે ત્રિકોણમિતિ, બરાબર. સામાન્ય ઉદાહરણ આપીએ તો આપણને ખબર છે કે ભાઈ આ ત્રિકોણ છે. એક ઉદાહરણ તરીકે હું તમને કહું છું કે ભાઈ અહીંયા છે એ સપોઝ એમ માનો કે એક ફૂગો અહીંયા ઉડાડ્યો છે, અહીંયા તમે એક ખીલો ખોડી દીધો અને આની ઉપર એક ફૂગો ઉડે છે, બરાબર. આ તો આપણે એક ઉદાહરણ તરીકે લઈએ છીએ, એટલે આપણે કદાચ આને દોરી માપી શકીએ કે ભાઈ આની દોરી એટલી છે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ પવનની હારે હારે શું થશે, તો કે આ ફૂગો છે એ આ રીતે અથવા તો આ રીતે ફૂગો છે એ લહેરાય. હવે દાખલા તરીકે અહીંયા આવે, તમે અહીંથી જુઓ છો તો યાદ રાખો કે અહીંથી છે એ શું થશે, તો કે એનો ખૂણો બદલાઈ જશે. અહીંયા છે ત્યારે તો કે એનો ખૂણો બદલાઈ જશે. અહીંયાથી જ તમે જુઓ છો ત્યારે તો કે એનો ખૂણો બદલાઈ જશે, બરાબર. સામાન્ય ઉદાહરણ છે કે જેમ જેમ એની સ્થિતિ બદલે પવનની હારે, એમ આપણે એક જ જગ્યાએથી ઊભા જ્યારે જોઈએ છીએ ત્યારે એનો જે બદલે છે એની જગ્યા, તો શું બદલે છે, તો કે જેમ જેમ એની જગ્યા બદલે છે એમ એમ આપણે જ્યાંથી જોઈએ છીએ ત્યાંથી એનો ખૂણો પણ બદલે છે, બરાબર છે. તો એ ખૂણાના માપને આધારે, આ તો એક આપણે એક ફુગાની વાત કરી, પણ એક પૃથ્વી છે અને ત્યાંથી કોઈ એક ગ્રહ છે, તો એના વચ્ચેનું અંતર તો એ કોના ઉપર નિર્ભર છે, તો કે એના ખૂણા ઉપર,
તમે ક્યાં ઊભા છો અને ક્યાંથી જુઓ છો તો કેટલો ખૂણો બને છે, જો એ ખૂણો કેટલો બને છે એ આપણે જાણતા હોઈએ અને કઈ જગ્યાએથી આપણે માપવાનું છે એ જાણતા હોઈએ તો આવી જે વસ્તુ કે જેના વિશે આમ પટ્ટી લઈને માપવા જવું એ કદાચ ચોક્કસ નથી અથવા તો એ અશક્ય ઘટના ગણાય, આવી બધી બાબતોના જવાબો છે એ અહીંયા આપણને ત્રિકોણમિતિ આપે છે અને એટલા માટે ત્રિકોણમિતિની શોધ થઈ છે કે દાખલા તરીકે તમે દરિયાકાંઠે જાઓ અને કોઈ દીવાદંડી ઊભી છે, બરાબર છે, અને તમે અહીંથી જુઓ છો, હવે તમે માપવા નથી ગયા પણ માત્ર તમને ખ્યાલ હોય કે તમે ત્યાંથી કેટલા દૂર ઊભા છો અને અહીંથી તમારો જોવાનો એંગલ શું છે, ખૂણો કેટલો છે, તો તમે આરામથી એ દીવાદાંડી કેટલી ઊંચી છે એ તમે માત્ર કાગળ અને પેનની મદદથી ત્રિકોણમિતિની મદદથી માપી શકો. એના માટે તમારે પટ્ટી લઈને દીવાદાંડીની ઊંચાઈ માપવા જવાની જરૂર નથી, માત્ર તમારી પાસે એ અંતરનો ખ્યાલ હોવો જોઈએ કે તમે છે એ દીવાદાંડીથી કેટલા દૂર ઊભા છો અને તમે જ્યાં ઊભા છો અને દીવાદાંડીની ટોચ સામે જુઓ છો તો ત્યાં કેટલાનો ખૂણો બને છે. જો આ બે બાબતો તમારી સામે આવી ગઈ હોય તો આ જે અંતર છે એ તમે ત્યાં કાગળ અને પેન ઉપર માપી શકો, ત્યાં મેજર પટ્ટી લઈને જવાની જરૂર નથી. તો આ તો એક સામાન્ય ઉદાહરણ છે. આ જ ઉદાહરણથી પૃથ્વી અને અન્ય ગ્રહો વચ્ચેના અંતરો છે જે ખગોળશાસ્ત્રીઓના મગજમાં આવા વિચારો આવ્યા કે આને કેવી રીતે માપવા, ત્યારે એના વિચારોને અંતે ગણિતની અંદર એક શાખાનો જન્મ થયો અને એને ત્રિકોણમિતિ એવું નામ આપવામાં આવ્યું અને એના સૂત્રો એના નિયમોને બેઝ બનાવીને આધાર બનાવી અને આવા અસંખ્ય જવાબો છે એ આજે આપણી પાસે આવ્યા છે. એ આ બધા આવા સંશોધકોને આભારી છે, બરાબર છે. તો એ તો વાત આગળ થતી રહેશે પણ વાત યાદ રાખો કે જ્યારે આપણે ત્રિકોણમિતિની વાત કરીએ છીએ તો જેમ અંકગણિત શીખી ગયા, બીજગણિત શીખી ગયા, ભૂમિતિની વાત શીખ્યા, એમ જ ત્રિકોણમિતિ એ એક ગણિતની શાખા છે. ત્રિકોણમિતિ એટલે ત્રણ શબ્દો છે, ટ્રાઇગોનમેટ્રન, બરાબર છે, એટલે ત્રણ બાજુઓ અને એનું માપન એટલે ત્રિકોણનું માપન. ત્રિકોણના પ્રકારો ખૂણાના આધારે, બાજુના આધારે આપણે શીખી ગયા, બરાબર છે. અને આપણે જ્યારે ત્રિકોણમિતિની વાત કરશું ત્યારે માત્ર એક જ વાત કે કોને બેઝ આધાર માનીને કરશું, કાટકોણ ત્રિકોણને લઈને. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બે ખૂણા ક્યાં હોય તો કે લઘુ ખૂણા અથવા લઘુકોણ હોય. કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો આ બેઝ બાબતો છે એને ધ્યાનમાં રાખીને આપણે છે આપણા ત્રિકોણમિતિની શરૂઆત ઓળખની કરશું, કારણ કે આપણું ચેપ્ટર જ છે કે ત્રિકોણમિતિનો પરિચય, ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રિગોનોમેટ્રી. તો એ પરિચય મેળવતા પહેલાં થોડીક આ બેઝિક બાબતોની તમારી હારે મેં ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે એ એની પાસેની બાજુ, સામેની બાજુ, કર્ણ અને એને લઈ અને એને કેવા કેવા માપના આધારે, ગુણોત્તરને આધારે એને કયા કયા નામ આપ્યા અને એનો ઉપયોગ આપણે કઈ રીતે આગળ કરશું એના વિશેની આગળની માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપશું.